દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુ કરપડાના ગઢ સુરેન્દ્રનગરમાં એન્ટ્રી કરશે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ। હાલ બંને નેતાઓ જેલના સાથી રહી ચૂક્યા છે, પરંતુ પાર્ટીઓ જુદી જુદી હોઈ ચૂકી છે। હાલ રાજુ કરપડા બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂત નેતા તરીકે હવે ઉભરી આવતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। થોડા દિવસ પહેલા ગીર સોમનાથથી આમ આદમી પાર્ટી દ્વારા આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, અને આ યાત્રા છે તે અલગ અલગ ગામોમાં જઈ રહી છે। ખેડૂતોના જે વિવિધ પ્રશ્ન છે તેને લઈને આ કિસાન બચાવ પદયાત્રા નામ આપવામાં। બીજી તરફ ખેડૂત નેતા તરીકે રાજુ કરપડા છે તે સુરેન્દ્રનગરના અલગ અલગ ગામોમાં ફરી રહ્યા છે, બેઠકો કરી રહ્યા છે, સંમેલનો કરી રહ્યા છે, અને આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લઈ રહ્યા છે। ગોપાલ ઇટાલિયા પર પણ તેઓ સતત પ્રહાર કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે હાલ કિસાન બચાવ પદયાત્રા છે તે અલગ અલગ જિલ્લાઓમાંથી હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચવાની છે। મૂળી તાલુકામાં ખેડૂતો સાથે પ્રવીણ રામની મુલાકાત થવાની છે, સંમેલન થવાનું છે, તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે આ બાબતે સુરેન્દ્રનગરના ખેડૂતોનું નિવેદન સામે આવ્યું છે। તેઓ આ મુલાકાતને કઈ રીતે જોઈ રહ્યા છે તે સાંભળો। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મકવાણા અશોક। આજ આ વિડીયો થકી એક મેસેજ તમારા સુધી પહોંચાડવા માગીએ છીએ કે ગરડા મુકામે 4/3/2026ના રોજ સાંજે 7 વાગે એક ખેડૂત સભાનું આયોજન કરેલું છે। એમાં આમ આદમી પાર્ટીના તમામ લડાયક યોદ્ધા અને કાર્યકર્તા મિત્રો અવશ્ય હાજરી આપવી, જેથી આગામી આપણા પડતર પ્રશ્નોની પણ ચર્ચા કરીએ અને આગામી તાલુકાની અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે તો એના માટે પણ કંઈક આયોજન કરીએ, કંઈક સૂચનો આપીએ, કેવી રીતે વ્યૂહરચના કરવી એ ચર્ચા કરીએ, અને તમામ કાર્યકર્તા મિત્રો ભેગા મળી અને આવનારી ચૂંટણી માટેના ઉમેદવારો કોને રાખવા એ પણ સૂચનો આપીએ। બધા સાથે મળી અને આગામી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કડકધાર ગરડા મુકામે 4/3/2026 અને સાંજે 7 વાગે મળીએ। બધાય અવશ્ય કાર્યકર્તા મિત્રો અને ખેડૂત મિત્રો બધાય પધારો તેવું ભાવભર્યું આમંત્રણ। નમસ્કાર, મૂળી તાલુકાના તમામ કાર્યકર્તા મિત્રોને ખાસ જણાવવાનું કે આવતી 4/3/2026ના રોજ સાંજે 7 કલાકે ગઢડા મુકામે કડક ધારે મૂળી તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ માટે એક મિટિંગનું આયોજન કરેલ છે। આપણી ઉપર જે વર્ષોથી એક બીજેપીનું શાસન રહ્યું છે, છેલ્લા 30 વર્ષથી મૂળી તાલુકામાં પણ ભાજપનું શાસન છે। એના દ્વારા જે ભાજપના શાસન દ્વારા જે મૂળી તાલુકાના દરેક ગામના લોકો, નાના લોકો, ખેડૂતો, મજદૂરો બધા પીડાઈ રહ્યા છે। આપણે જ્યારે તાલુકાની અંદર નાના મોટા કામ લઈને જાવી તો 1-2 ધક્કા થાય છે। આ બધી સમસ્યાનો અંત લાવવા માટે આમ આદમી પાર્ટી મૂળી દ્વારા આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત લડવા માટે સક્ષમ અને તૈયાર છે। તો દરેક મિત્રો જે આ લડાઈમાં સહભાગી થવા માંગતા એવા તમામ મિત્રો અને જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એવા તમામ લોકોને હું કિશોરભાઈ અર્જણભાઈ સોળમિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો વહેલી તકે આપ સૌ પધારશો એવી આશા સાથે તમામનો આભાર। આપણે સાંભળ્યા હતા સુરેન્દ્રનગરના ખેડૂતો, જેમાં તેઓ દ્વારા આશાપેક્ષા રાખવામાં આવી રહી છે કે પ્રવીણ રામ આગામી દિવસોમાં તેમની લડાઈ વેગવંતી બનાવશે અને આ ગાંધીનગર સુધી આ યાત્રા પહોંચવાની છે, તેના પડઘા પણ પડવાના છે। બીજી તરફ રાજુ કરપડા પણ અલગ અલગ જે ખેડૂતોના મુદ્દાઓ છે તેને લઈને લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે જે રીતે ખેડૂતો માટે રાજુ કરપડા અને પ્રવીણ રામ જે અલગ અલગ થયા છે, જેલના એક સમયના સાથી હતા, બંને આમ આદમી પાર્ટીના નેતાઓ એક સમય હતા, પરંતુ એમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે અને તેઓ અત્યારે બિન રાજકીય રીતે લડાઈ લડી રહ્યા છે। તેના કારણે આગામી સમયમાં શું સોગટાઓ છે તે ગોઠવાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।